હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ. આપણે અહીંયા થોડાક એડિટિંગ કે એરર્સ જે 4 માર્ક્સનો તમને પ્રશ્ન સેક્શન ડીમાં પૂછાવાનો છે. આ વર્ષે તમને ખાલી જગ્યા સ્વરૂપે પૂછાશે. એડિટિંગ અંડરલાઇન કરેલા શબ્દો નહીં આવે, એની જગ્યાએ બ્લેન્ક્સ આવશે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ આવશે અને બ્રેકેટમાં 2 કે 3 શબ્દો આપેલા હશે, એમાં સાચો જવાબ હશે. પાછો તમારે એમાંથી સિલેક્ટ કરીને લખવાનું છે. હું જે તમે ગ્રામર હજી સુધી બધું ભણેલા છો એ બધા જ ગ્રામરના ટોપિકમાંથી તમને એડિટિંગનો પ્રશ્ન પૂછવામાં આવે, એરર્સ પૂછવામાં આવે. કયા કયા ટોપિક્સમાં એરર આપવામાં આવે તો એ છે આર્ટિકલ, જે તમે પહેલાં ભણેલા છો આગળના ધોરણોમાં, એ એન અને ધ આર્ટિકલ. પછી પ્રોનાઉન્સ પૂછવામાં આવે, બરાબર, એટલે કે સર્વનામો પૂછવામાં આવે. આઈ, વી, યુ, હી એટલે કર્તાના સ્વરૂપમાં આવે, કર્મના સર્વનામો. પછી સંબંધક સર્વનામો, ભારવાચક સર્વનામો, માય સેલ્ફ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, આવા શબ્દો ક્યારે આવે એ મૂકવામાં આવે. સંયોજકની ભૂલો પૂછવામાં આવે, બરાબર. સંયોજક જે તમે સિન્થેસિસ ભણેલા છો, કંજક્શન્સ, એની ભૂલો પૂછવામાં આવે. એટલે કે સમજો કે 2 કારણદર્શક વાક્યો છે, પાછળનું વાક્ય કારણદર્શક હોય ને આગળનું પરિણામ હોય, તો ત્યાં બીકોઝ આવવું જોઈએ, બીકોઝ આવવું જોઈએ. તો ત્યાં કદાચ એન્ડ લખેલું હોય કે ધેરફોર લખેલું હોય તો એ સુધારીને તમારે મૂકવાનું છે. અહીંયા તો ખાલી જગ્યામાં જ આવશે એટલે બહુ પ્રોબ્લેમ નથી તમને. તો એક એની પૂછાય. પછી તમે જે ફંક્શન્સ બધા ભણેલા છો એના આધારે પૂછાય. ઇનડાયરેક્ટ સ્પીચના નિયમોના આધારે પૂછાય. પેસિવ વોઇસના એટલે કે ક્રિયાપદની ખાલી જગ્યા આવે. વર્ડ બિલ્ડિંગની ખાલી જગ્યાઓ આવે, એટલે એમાં વિશેષણ, ક્રિયા વિશેષણ એ રૂપો મૂકવામાં આવે, બરાબર છે. હું દરેક ખાલી જગ્યા એના ગ્રામરના નિયમ મુજબ સમજાવતો જઈશ. સો પ્લીઝ તમે એમાં ધ્યાન આપજો, બરાબર. કઈ ખાલી જગ્યામાં કયા કારણસર જવાબ આપેલો છે એ બોલતો જઈશ. દરેક પેરેગ્રાફના નીચે પાછા બ્રેકેટમાં કાઉન્ટ્સ, બ્રેકેટની અંદર એટલે કે કાઉન્ટ્સમાં તમને જવાબો આપેલા જ છે, 4 ખાલી જગ્યાના. વચ્ચે કેટલાક પેરેગ્રાફ એવા પણ લીધા છે કે જેમાં 4 માર્ક્સમાં 4 ખાલી જગ્યા એમ તો પૂછવામાં આવે, પણ 8 ખાલી જગ્યાઓ લીધી છે, જેથી થોડીક પ્રેક્ટિસ થાય તમને, બરાબર, વધુ નિયમો તમને ખ્યાલ આવે એટલા માટે. સો હવે અંદર ધ્યાન આપજો. તમારો ફર્સ્ટ પેરેગ્રાફ જુઓ. પહેલો પેરેગ્રાફ છે ક્રિસમસ, પછી ખાલી જગ્યા છે, કાઉન્ટ્સમાં શબ્દો છે સેલિબ્રેટ્સ, ઇઝ સેલિબ્રેટેડ અને સેલિબ્રેટેડ, બરાબર. તો ક્રિસમસ અહીંયા ઉજવવાની વાત છે અને ક્રિસમસ ઉજવાય છે તો કોઈના દ્વારા ઉજવાય છે, એનો અર્થ કે પેસિવ વોઇસની ખાલી જગ્યા આપી છે, બરાબર ને. પેસિવ વોઇસની ખાલી જગ્યા છે કોઈના દ્વારા થતી ક્રિયા, એટલે કર્મ પછી ક્રિસમસ કર્મ છે તો કર્મ પછી પેસિવ વોઇસમાં શું આવે તો કે ટુ બીનું રૂપ, બરાબર, ટુ બીનું રૂપ અને એની સાથે V3નું રૂપ આવવું જોઈએ. તો આ જે 3 રૂપો આપેલા છે એ 3 રૂપોમાંથી ટુ બીનું રૂપ અને ક્રિયા V3નું રૂપ આવતું હોય એવો જવાબ ક્યાં છે તો એ છે ઇઝ સેલિબ્રેટેડ. પહેલી ખાલી જગ્યામાં આવશે ક્રિસમસ ઇઝ સેલિબ્રેટેડ, બરાબર. ત્યાર પછી બીજી ખાલી જગ્યા ક્રિશ્ચન્સ, તો પેસિવ વોઇસનું વાક્ય છે એવું સમજાયું છે. તો કોઈના દ્વારા થતી ક્રિયા, ક્રિશ્ચન્સ દ્વારા થતી ક્રિયા છે, કોઈના દ્વારા થતી ક્રિયા એવું દર્શાવવું હોય તો પ્રેપોઝિશન તરીકે અહીંયા પ્રેપોઝિશનના રૂપો પણ પૂછાય તમને. ઇન, ઓન, બાય, આ 3 શબ્દોનો અર્થ હું સમજાવતો જાઉં ક્યારે ઉપયોગ આવે છે. બાય ક્યારે આવે, કોઈના દ્વારા થતી ક્રિયા હોય, પેસિવ વોઇસનું વાક્ય હોય, કોઈ વાહન દ્વારા મુસાફરી થતી હોય તો ત્યારે બાય આવે. કોઈની સાથે સંમતિ દર્શાવવી છે, બરાબર, કોઈની વિરુદ્ધમાં કંઈ બોલવું છે, બરાબર, કોઈના પ્રત્યે ગુસ્સો દર્શાવો છે, પ્રેમ દર્શાવો છે તો ત્યારે વિથ આવે. અને ફ્રોમ ક્યારે આવે, કોઈ એક સ્થળમાંથી બહાર જવાની, બહાર જોવાની એવી ક્રિયા આવતી હોય, 2 સ્થળ આપેલા હોય કે 2 સમય આપેલા હોય, એમાંથી પ્રથમ સ્થળ કે સમયને દર્શાવવું હોય ત્યારે પ્રેપોઝિશન તરીકે ફ્રોમ આવે. તો અહીંયા પેસિવ વોઇસનું વાક્ય છે કોઈના દ્વારા થતી ક્રિયા છે, માટે પ્રેપોઝિશનનું રૂપ આવશે બાય, બરાબર. ક્રિશ્ચન્સ, ઇટ ઇઝ સેલિબ્રેટેડ, હવે પાછી અહીંયા ખાલી જગ્યા છે, બરાબર, ઇટ ઇઝ સેલિબ્રેટેડ. ખાલી જગ્યા પછી 25 ડિસેમ્બર આપેલું છે, ચોક્કસ સમય આપેલો છે. હવે તમને ફરીથી પ્રેપોઝિશન્સ પૂછ્યા છે, એટ, ઇન અને ઓન. હું 3નો ઉપયોગ બોલી જાઉં છું. એટ ક્યારે આવે, કોઈ વસ્તુ કે વ્યક્તિનું ચોક્કસ સ્થાન દર્શાવવું છે, સ્થિર. એ વ્યક્તિ કોઈ સ્થળ પર
કોઈ જગ્યાએ સ્થિર હોય, વસ્તુ સ્થિર હોય એ જગ્યાએ, તો ત્યારે એટ એનો અર્થ થાય છે તરફ, એટ પ્રપોઝિશનનો ઉપયોગ થાય. ઇન ક્યારે આવે? કોઈ એક વસ્તુ બીજી વસ્તુની અંદર સ્થિર હોય, બરાબર, કોઈ મહિનામાં, દિવસ દરમિયાન, દિવસના કોઈ ભાગમાં, એટલે ધારો કે આફ્ટરનૂન, ઇવનિંગ, મોર્નિંગ આવા શબ્દો આવતા હોય ખાલી જગ્યા પછી, તો ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ એમ શબ્દો આવે, બરાબર. મહિનામાં થતી ક્રિયા, વર્ષની અંદર થતી ક્રિયા, તો ઇન આવે. અને એ જ પ્રમાણે ઓન ક્યારે આવે? તો કોઈ એક વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીને આવેલી હોય, ઉપર આવેલી છે અડીને, સ્પર્શીને, તો ત્યારે ઓન આવે. આ ઉપરાંત ઓનનો બીજો ઉપયોગ ક્યારે થાય? તો ચોક્કસ દિવસ, તારીખ, બરાબર, કોઈ ચોક્કસ દિવસ કે તારીખને દર્શાવવું છે ત્યારે ઓન પ્રેપોઝિશનનો ઉપયોગ થાય છે. તો હવે અહીંયા ખાલી જગ્યા પછી 25 ડિસેમ્બર એક ચોક્કસ દિવસ આપેલો છે, તો ચોક્કસ દિવસને દર્શાવવા પ્રેપોઝિશન આવે ઓન, બરાબર. તો ઓન 25 ડિસેમ્બર પીપલ ખાલી જગ્યા એક્સમસ ટ્રી એન્ડ ગો ટુ ચર્ચ. તો પીપલ ડેકોરેટ કરે છે, તો લોકો જાતે જ ડેકોરેટ કરે, જાતે ક્રિયા કરે, એટલે એક્ટિવ વોઇસનું વાક્ય. ફરીથી અહીંયા એક્ટિવની ક્રિયા આપેલી છે, વિધાન વાક્ય છે, બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે. દર વર્ષે થતી ક્રિયા છે ક્રિસમસ ઉજવવાની વાત. દર વર્ષે થતી ક્રિયા એટલે સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનકાળમાં ખાલી જગ્યાની પહેલાં આપણને કર્તા આપેલો છે પીપલ, એ બહુવચનનો કર્તા છે. તો બહુવચનના કર્તા પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે, V1 આવે. તો અહીંયા 3 જવાબ આપેલા છે, એમાં મૂળ ક્રિયાપદ છે ડેકોરેટ, બરાબર. તો આપણા 4 આન્સર થઈ ગયા, બરાબર. પહેલી ખાલી જગ્યામાં આન્સર નીચે જો ખાલી જગ્યામાં કાઉન્ટ્સમાં લખેલા છે. પહેલી ખાલી જગ્યામાં આન્સર છે ઇઝ સેલિબ્રેટેડ. બીજામાં પેસિવ વોઇસ કોઈના દ્વારા થતી ક્રિયા દર્શાવવા માટે બાય, ચોક્કસ તારીખને દર્શાવવા માટે ઓન, અને ત્યાર પછી સાદા વર્તમાનકાળનું ક્રિયાપદ બહુવચનના કર્તા સાથે મૂળ ક્રિયાપદ ડેકોરેટ. ઓકે ફ્રેન્ડ્સ, જવાબ તમારે આ રીતે નથી લખવાનો, તમારે આખો પેરેગ્રાફ લખવો પડશે એક્ઝામમાં, અને કાઉન્ટ્સ નહીં લખવાનો, સીધું ખાલી જગ્યામાં એના જવાબ. કોઈ વિદ્યાર્થી જો માત્ર જવાબ લખીને આવશે, જેવા મેં કાઉન્ટ્સમાં નીચે લખેલા છે, બરાબર, માત્ર જવાબ તમે લખીને આવી જશો, તો બોર્ડની અંદર કે સ્કૂલમાં તમને કોઈ માર્ક્સ આપવામાં નહીં આવે, એ ધ્યાન રાખજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ પહેલો પેરેગ્રાફ કમ્પ્લીટ. આ જ પ્રમાણે બીજો પેરેગ્રાફ આપેલો છે. બીજો પેરેગ્રાફ જુઓ. સ્વિમિંગ ઇઝ ખાલી જગ્યા. હવે તમને આર્ટિકલ આપેલા છે એ, એન અને ધ. સ્વિમિંગ ઇઝ, અને અહીંયા ખાલી જગ્યા છે, કાઉન્ટ્સમાં 3 આર્ટિકલ આપે છે એ, એન, ધ. હવે ખાલી જગ્યા પછીનો શબ્દ જુઓ, બેસ્ટ એક્સરસાઇઝ. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. હવે ખાલી જગ્યા પછી બેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. હવે આર્ટિકલ તમે જાણો છો, એ, એન અને ધ, તમે પ્રાઇમરી લેવલથી પહેલા ધોરણથી આર્ટિકલ શીખતા આવેલા છો, બરાબર. એટલે દરેકને એનો ઉપયોગ તો ખબર જ હોય, છતાં એકવાર કહી દઉં છું, એ, એન અને ધ ક્યારે આવે? તો જો ખાલી જગ્યા પછીના શબ્દોનો ઉચ્ચાર, ખાલી જગ્યા પછીના અનિશ્ચિત અને એક વચનના નાઉનનો ઉચ્ચાર, અનિશ્ચિત હોવું જોઈએ, ઇનડેફિનેટ હોવું જોઈએ, અને એક વચન હોવું જોઈએ, એનો ઉચ્ચાર જો ગુજરાતી વ્યંજન પ્રમાણે થતો હોય, સ્પેલિંગનો ઉચ્ચાર, તો એમાં આર્ટિકલ મૂકવાનો એ. આ જ પ્રમાણે અનિશ્ચિત નાઉન એક વચનનું, ખાલી જગ્યા પછી આવતું અનિશ્ચિત નાઉન એક વચનનું, જો એનો ઉચ્ચાર ગુજરાતી સ્વર પ્રમાણે થતો હોય તો આર્ટિકલ આવે એન. અને દરેક નિશ્ચિત વસ્તુ હોય, કોઈ ધર્મગ્રંથ, ધાર્મિક પુસ્તકો, નદી, તળાવ, પર્વત, સમુદ્ર, અવકાશી પદાર્થો, સુપરલેટિવ ડિગ્રીની કોઈ વિશેષણ, બરાબર, આ દરેકની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય. તો અહીંયા બેસ્ટ આપેલું જ છે ખાલી જગ્યા પછી, બેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે, માટે આન્સર આવશે, આર્ટિકલ આવશે ધ, બરાબર છે. એકવાર પાછો સમજાવું છું. ખાલી જગ્યા પછી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે બેસ્ટ, સુપરલેટિવ ડિગ્રીના રૂપને દર્શાવવા માટે આર્ટિકલ આવે ધ. તો સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. ઇટ પ્રોવાઇડ્સ અ લોટ ઓફ એનર્જી ડેસ ઓલ પાર્ટ ઓફ અવર બોડી. આપણા શરીરના દરેક ભાગોને દર્શાવવા માટે કોઈ એક વસ્તુ તરફ નિર્દેશ કરવો છે, બરાબર, ત્યારે પ્રેપોઝિશન તરીકે ઉપયોગ થાય ટુ. ફોર ક્યારે આવે? તો કોઈના માટે થતી ક્રિયા, કોઈના માટે થતી ક્રિયા હોય તો ત્યારે ફોરનો ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત કેટલાક ક્રિયાપદો આવે, જેમ સર્ચ ક્રિયાપદ આવે, તો સર્ચિંગ ફોર, સર્ચિંગ પછી હંમેશા ફોર જ આવે. લુકિંગ પછી હંમેશા ફોર જ આવે, બરાબર. અને એટ તો મેં તમને આગળ સમજાવ્યું છે કે કોઈ ચોક્કસ
વસ્તુ કે વ્યક્તિનું સ્થિર જગ્યાએ સ્થાન દર્શાવવું છે તો એટ આવે. તો અહીંયા શરીરના દરેક ભાગોને દર્શાવવું છે તો એના માટે આવશે પ્રેપોઝિશન ટુ. તો તમારો આન્સર છે એનર્જી ટુ ઓલ પાર્ટ્સ ઓફ અવર બોડી. અહીંયા બોડી પાસે ફૂલ સ્ટોપ છે, વાક્ય પૂરું થઈ જાય છે. ત્યાર પછી પહેલી જ ખાલી જગ્યા છે વાક્યની શરૂઆતમાં અને 3 સંયોજક આપેલા છે વેર, વેન અને વાય. વી લર્ન ઇટ ઇન ધ સ્વિમિંગ પુલ. જ્યારે આપણે સ્વિમિંગ પુલમાં શીખતા હોઈએ, જ્યારે ત્યારે અહીંયા સંયોજક આપેલા છે, બરાબર. વેર, વેન અને વાય એ સંયોજકો છે, WH શબ્દો નથી. સંયોજક તરીકે વાપરેલા છે આ WH શબ્દોને. તો જ્યારે આપણે સ્વિમિંગ પુલમાં તરવાનું શીખતા હોઈએ, સ્વિમિંગ શીખતા હોઈએ, તો જ્યારે એવો અર્થ થતો હોય, સમય દર્શાવે છે, તો એના માટે સંયોજક આવે વેન, બરાબર. તો વેન વી લર્ન ઇટ ઇન ધ સ્વિમિંગ પુલ, વી ખાલી જગ્યા ફોલો ધ ઇન્સ્ટ્રક્શન ઓફ ધ ઇન્સ્ટ્રક્ટર. તો ત્યારે આપણે આપણા જે ઇન્સ્ટ્રક્ટર હોય, એટલે આપણને જે શીખવનાર હોય, એની સૂચનાનું પાલન કરવું જ જોઈએ. પાછળ ચેતવણી આપેલી છે, અધરવાઇઝ વી મે ડેમેજ અવરસેલ્ફ, નહીંતર આપણને ઈજા થઈ શકે, બરાબર. હવે ફ્રેન્ડ્સ ધ્યાન આપજો, અહીંયા ફરજિયાતપણું છે. કેમ ફરજિયાતપણું છે? કે આપણે સૂચનાનું પાલન કરવું જ જોઈએ, નહીંતર આપણને પ્રોબ્લેમ થઈ શકે, ડેમેજ થઈ શકે આપણને. તો ફરજિયાતપણું દર્શાવવા માટે આ કેન મોડેલ ઓક્ઝિલરીઝના રૂપ આપેલા છે કાઉન્ટ્સમાં, કેન, મસ્ટ અને શુડ. કેન ક્યારે આવે મોડેલ ઓક્ઝિલરીઝ? તો વર્તમાન સમયની શક્યતા બતાવવી છે, બરાબર. કરતા કોઈ ક્રિયા વર્તમાન સમયમાં કરી શકે છે એમ દર્શાવવું છે તો કેન આવે. મસ્ટ ક્યારે આવે? તો ફરજિયાતપણું, ભારપૂર્વકની સલાહ, મનાઈ દર્શાવવી છે તો ત્યારે મસ્ટ આવે. અને શુડ ક્યારે આવે? તો નૈતિક ફરજ દર્શાવતું કોઈ વાક્ય હોય, આપણે આવું કરવું જોઈએ એમ, તો નૈતિક ફરજ દર્શાવતું જે વાક્ય છે એના માટે મોડેલ ઓક્ઝિલરીઝ તરીકે શુડ આવે. તો અહીંયા વી મસ્ટ ફરજિયાતપણું છે એટલે મસ્ટ આવશે. તો હવે તમારા 4 જવાબ ફરીથી સમજાવું છું, દરેકનું કારણ સહિત બતાવું છું. અહીંયા ખાલી જગ્યા પછી બેસ્ટ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે માટે જવાબ આવશે ધ, બરાબર. શરીરના દરેક ભાગોને દર્શાવવો છે તો એના માટે પ્રેપોઝિશન આવે ટુ, બરાબર. સમય દર્શાવતી ક્રિયા આપેલી છે, જ્યારે તમે શીખવા જાઓ છો ત્યારે, તો શીખવા માટેની સમય દર્શક ક્રિયા આપેલી છે માટે સંયોજક આવશે વેન. અને અહીંયા ફરજિયાતપણું દર્શાવે છે ક્રિયાનું, તો ફરજિયાતપણું દર્શાવવા માટે મોડેલ ઓક્ઝિલરીઝ તરીકે આવે મસ્ટ. તો તમારા બધા જવાબો નીચે કાઉન્ટ્સમાં લખેલા છે, એટલે કદાચ કોઈને ટીક કરતી વખતે ખબર ન પડતી હોય તો નીચે જવાબ છે જ દરેક ખાલી જગ્યાના. પહેલી ખાલી જગ્યામાં ધ, બીજામાં ટુ, ત્રીજામાં વેન, ચોથામાં મસ્ટ. ઓકે ફ્રેન્ડ્સ, તમને અનુકૂળ પડે એટલા માટે નીચે આવી રીતે જવાબ આપેલા છે. હવે જો થર્ડ પેરેગ્રાફમાં એક સાથે બહુ બધી ઘણી બધી ખાલી જગ્યાઓ મૂકી છે, એટલે 8 ખાલી જગ્યાઓ મૂકેલી છે. તો 8 અલગ અલગ ગ્રામરના નિયમો તમને જાણવા મળશે. જુઓ, ઇટ વોઝ વન ઓફ ધ. હવે આ શબ્દ જોઈ લો, વન ઓફ ધ. વન ઓફ ધ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. તો વન ઓફ ધ પછી હંમેશા સુપરલેટિવ ડિગ્રીનું રૂપ આવે, વિશેષણનું, બરાબર. માટે જવાબ આવશે કોલ્ડેસ્ટ. કોલ્ડ મૂળ વિશેષણ છે, કોલ્ડર કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થયું, અને કોલ્ડેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ થયું. ઓટમ નાઇટ્સ, ધ ઓલ્ડ બેન્કર વોઝ રિમેમ્બરિંગ હાઉ 15 years ડેશ આફ્ટર એગો અને વન્સ. આફ્ટર એટલે પછી, એગો એટલે પહેલાં, અને વન્સ એટલે એકવાર. તો 15 વર્ષ પહેલાંની વાત છે, બરાબર. 15 years 15 વર્ષ પહેલાંની વાત છે, એ દર્શાવવા માટે શબ્દ આવે એગો, સમય દર્શક, ભૂતકાળનો શબ્દ. તો એગો, હી હેડ ગિવન અ પાર્ટી ડેશ અ સિમિલર ઓટમ ઇવનિંગ. સિમિલર ઓટમ ઇવનિંગ એક ચોક્કસ દિવસ આપેલો છે, આગળ સમજાયું છે. ચોક્કસ દિવસનો ઉલ્લેખ કરવો હોય તો પ્રેપોઝિશન તરીકે આવે ઓન. આ ચોક્કસ દિવસ દર્શાવે છે, સિમિલર ઓટમ ઇવનિંગ, બરાબર. ઓન અ સિમિલર ઓટમ ઇવનિંગ, વેરી ફ્યુ ગાર્ડન, વેરી ફ્યુ. ફરીથી ડિગ્રીનું વાક્ય આવ્યું, કમ્પેરિંગનું. વેરી ફ્યુ વાળી રચના કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં લખાયેલી છે. એમાં એવું સમજાવ્યું છે કે વેરી ફ્યુ શબ્દ આવે તો એના પછી આવતું નાઉન હંમેશા બહુવચનમાં આવે. તો ગાર્ડન પાર્ટીઝ, બહુવચનનું નાઉન છે તમારું પાર્ટીઝ. વેરી ફ્યુ પછી આવતું નાઉન હંમેશા બહુવચનમાં આવે, તો જવાબ થયો પાર્ટીઝ. ઇન દેટ વિલેજ હેડ બીન સો ગોર્જિયસ. ચલો, સો આપેલું છે, ફરીથી ડિગ્રીનું વાક્ય આવ્યું અહીંયા. સો આપેલું છે, તો સો પછી વિશેષણ છે ગોર્જિયસ,
તો સોના જોડકામાં શું આવવું જોઈએ? એઝ. બરાબર, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય. સો એઝ ધેટ વન મેની ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વર પ્રેઝન્ટ એન્ડ ખાલી જગ્યા હેડ બીન ઇન્ટરેસ્ટિંગ. બરાબર, એન્ડ ખાલી જગ્યા પછી હેડ ટુ બીનું રૂપ આવ્યું છે. જો ખાલી જગ્યા પછી ટુ બીનું રૂપ આવે તો એ ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ થાય. શાનો ઉપયોગ થાય? ઇન્ટ્રોડક્ટરી ધેર, એટલે કે એનો કોઈ અર્થ થતો નથી. બરાબર, ફક્ત વાક્યની શરૂઆત કરવા માટે ધેરનો ઉપયોગ કરવામાં આવે. આનો અર્થ અહીં તહીં એવો અર્થ નહીં કરવાનો. ઇન્ટ્રોડક્ટરી ધેરનો ઉપયોગ થાય છે. હેડ બીન ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન. બરાબર, ખાલી જગ્યા અધર થિંગ્સ, તો બીજી બધી વસ્તુઓની વચ્ચે. ચલો, અગેન્સ્ટ, બિટવીન ને અમોંગ, આ ત્રણ શબ્દો છે. ત્રણનો અર્થ સમજાવું છું. અગેન્સ્ટ ક્યારે આવે? તો કોઈની વિરુદ્ધમાં ક્રિયા બતાવી છે, કોઈની સામે, વિરુદ્ધમાં વિરોધ દર્શાવો છે, ત્યારે અગેન્સ્ટ શબ્દનો પ્રેપોઝિશનનો ઉપયોગ થાય. બિટવીન ક્યારે આવે? કોઈ બે વસ્તુ કે વ્યક્તિની વચ્ચે, કોઈ બે વસ્તુ અથવા વ્યક્તિની વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું સ્થાન દર્શાવવું છે તો એના માટે બિટવીન આવે. અને અમોંગ ક્યારે આવે? તો કે બેથી વધુ વ્યક્તિઓની વચ્ચે અથવા બેથી વધુ વસ્તુઓની વચ્ચે જ્યારે કોઈનું સ્થાન દર્શાવવું છે તો ત્યારે પ્રેપોઝિશન તરીકે અમોંગ આવે. તો અહીંયા ખાલી જગ્યા અધર થિંગ્સ બહુવચન આપેલું છે, તો બહુવચન હોય તો એના માટે પ્રેપોઝિશન આવે અમોંગ. બરાબર, જવાબ આવશે અમોંગ. માત્ર બેનો ઉલ્લેખ નથી અહીંયા. હેડ અ લાઇવલી ડિસ્કશન ઓન મેજર પનિશમેન્ટ. મોસ્ટ ઓફ ધ એટલે સુપરલેટિવ ડિગ્રીનું વાક્ય થઈ ગયું. સુપરલેટિવ ડિગ્રીમાં હંમેશા બહુવચનનું નાઉન આવે, તો બહુવચનનું નાઉન છે ગેસ્ટ. મોસ્ટ ઓફ ધ ગેસ્ટ ડિસઅપ્રુવડ ઓફ ધ ડેથ પેનાલ્ટી. તો તમારા 8 જવાબ છે. પહેલી ખાલી જગ્યામાં કોલ્ડેસ્ટ, બીજામાં એગો, ત્રીજામાં ઓન, ચોથામાં પાર્ટીસ બહુવચનનું નાઉન, પછી એઝ સોની સાથે જોડકામાં એઝ, પછી વાક્યની શરૂઆત કરવા માટે ટુ બીના રૂપની આગળ ધેર, પછી ઘણી બધી વસ્તુઓની વચ્ચે કોઈનું સ્થાન દર્શાવવું છે તો અમોંગ, અને બહુવચનનું નાઉન છે મોસ્ટ ઓફ ધ, પછી બહુવચનનું નાઉન આવે તો એ છે ગેસ્ટ. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? બરાબર, ચલો ફોર્થ પેરેગ્રાફ જોઈએ. ચોથો પેરેગ્રાફ જરા ધ્યાનથી જોઈ લેજો. અશોક એન્ડ ઇઝ માઇટી ડેશ ખાલી જગ્યા. હવે 3 શબ્દો છે: વિક્ટરી, વિક્ટોરિયસ, વિક્ટરીઝ અને વિક્ટોરિયસ. વિક્ટરી એટલે વિજય, મૂળ વિશેષણ છે. પછી એને બહુવચનમાં આપેલું નાઉન છે વિક્ટરીઝ. વિક્ટરી એક નાઉન છે અને વિક્ટોરિયસ એ વિશેષણ થયું. તો માઇટી, બરાબર, ખાલી જગ્યા પછી માઇટી અને ખાલી જગ્યા પછી અહીંયા આર્મી નાઉન આપેલું છે. તો નાઉનની આગળ હંમેશા વિશેષણનું રૂપ આવે. તો વિશેષણ કોને કહેવાય? તો કે જે શબ્દની પાછળ OUS પ્રત્યે લાગેલું હોય, FUL પ્રત્યે લાગેલું હોય, બરાબર, એ શબ્દો વિશેષણ કહેવાય. તો અહીંયા વિશેષણ છે વિક્ટોરિયસ. બરાબર, અશોક એન્ડ ઇઝ માઇટી વિક્ટોરિયસ આર્મી રિટર્ન હોમ અગેન વેન અશોક વોઝ ખાલી જગ્યા. અશોક વોઝ ખાલી જગ્યા. હવે જ્યારે અશોક પાછો ફર્યો, પાછો ફરવા માટે શબ્દ છે, જો તમને કાઉન્ટ્સમાં 3 શબ્દો આપેલા છે, બેક, બેક અને બેકડ. 3 શબ્દો આપેલા છે, બેક, બેક અને બેકડ. આ બેક, પહેલું બેક છે એટલે પાછું ફરવું. આ બીજું બેક જે છે એનો અર્થ થાય છે કોઈ વસ્તુને આપણે બેક કરીએ ને, પેલા ઓવન વગેરેમાં બેક કરીએ, જેમ કેક બેક કરવામાં આવે, ઈડળા ઢોકળા બેક કરવામાં આવે, એમ બિસ્કિટ્સ કૂકીઝ બેક કરવામાં આવે. બરાબર, તો એ બેક, પછી આ એનું એ જ ક્રિયાપદનું ભૂતકાળ છે. બરાબર, તો પાછું ફરવા માટે શબ્દ કયો આવશે? જ્યારે અશોક પાછો ફર્યો, પાછો ફરવા માટે શબ્દ છે બેક. તો અશોક વોઝ બેક ઇન હિઝ, ક્યાં પાછો ફર્યો? એના મહેલમાં. મહેલ માટે મૂળ શબ્દ છે પેલેસ. બરાબર, ઉચ્ચાર તો સેમ જેવા છે, પ્લેસ, પેલેસ ને પ્લીઝ. તો સાચી સ્પેલિંગ શોધવાની છે. આવી ખાલી જગ્યાઓ પણ પૂછશે, સાચી સ્પેલિંગ શોધવાની. તો ઇન હિઝ પેલેસ he sent his chief and his warlords. ચીફ એન્ડ વોર્ડલોર્ડ્સનો અર્થ થાય છે યોદ્ધાઓ, અને મુખ્ય સેનાપતિ અને યોદ્ધાઓ એવો અર્થ થાય છે. તો
તો એને બોલાવવા મોકલ્યો, ને માટે બોલાવ્યા, તો કોઈના માટે થતી ક્રિયા આવે તો પ્રેપોઝિશન તરીકે આવે ફોર. હી સેન્ટ ફોર હિઝ, એને કોઈને મોકલ્યા, શા માટે? તો બોલાવવા માટે મોકલ્યા. તો ચીફ એન્ડ હિઝ વોર્ડલોર્ડ્સ, હિઝ કાઉન્સેલર્સ એટલે એના મંત્રીઓ, એન્ડ હિઝ ડેસ ઓફ સ્ટેટ, અને એના રાજ્યના બહાદુર લોકોને બોલાવ્યા. હવે એક બહાદુર તો હોય નહીં, ઘણા બધા બહાદુર હોય એના, બરાબર. બહુવચનનું નામ આવે તો મેનનું બહુવચન કયું છે? MEN સાચું રૂપ છે. મેન ઓફ સ્ટેટ એન્ડ સ્ટેન્ડિંગ, ઊભા રહ્યા, એની સામે આવીને બધા ઊભા રહે, એ બધાની સામે જઈને ઊભો રહ્યો, તો સ્ટેન્ડ અપ શબ્દ આવે. તો અપ માટે શબ્દ આવ્યું સ્ટેન્ડિંગ અપ બિફોર ધેમ. હી સેડ, અને હવે અશોકે કહ્યું, આઈ હેવ ડેશ ધ હોરર્સ ઓફ વિક્ટરી, મેં જોયું છે. આ ખાલી જગ્યાની પહેલાં જ્યારે હેઝ, હેવ કે હેડ આવે ને, યાદ રાખજો ફ્રેન્ડ્સ, જ્યારે જો ખાલી જગ્યાની પહેલાં હેઝ, હેવ કે હેડ આવતું હોય તો ખાલી જગ્યામાં હંમેશા ક્રિયાપદનું રૂપ આવે, અને એ પણ એનું ત્રીજું રૂપ આવે, V3નું રૂપ આવે. તો તમારો જવાબ થશે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે સીનું ત્રીજું રૂપ, સીન. અહીંયા પણ સાચી સ્પેલિંગ શોધવા જેવું જ છે. આપણ જો પહેલું પણ સીન છે, બીજું પણ સીન છે, અને ત્રીજું પણ સીન છે, પણ ત્રણનો અર્થ જુદો છે. પહેલું સીન એ પાપ, એ નાઉન છે. બીજું સીન એ ક્રિયાપદ છે, અને ત્રીજું સીન એ નાઉન છે, દ્રશ્ય. બરાબર. તો આઈ હેવ સીન ધ હોરર્સ ઓફ વિક્ટરી, આઈ શેલ નોટ ડ્રો ધ સોર્ડ અગેન, બરાબર, ટુ ડિફેન્ડ માય કન્ટ્રી, અને હું ફરીથી તલવાર નહીં ઉચકીશ, બરાબર. ના સિવાય, મારા દેશના બચાવવા સિવાય, ના સિવાય. આ ત્રણ શબ્દો પણ જોજો, અહીંયા પણ સ્પેલિંગ વાળું જ છે. એક્સેપ્ટ એટલે સ્વીકારવું, આ એક્સપેક્ટ એટલે આશા રાખવી, અને આ એક્સેપ્ટ એટલે ના સિવાય. તો મારા દેશને બચાવવા સિવાય હું તલવાર ઉચકીશ નહીં, સ્વ બચાવ માટે. તો ના સિવાય એવો અર્થ થાય છે, માટે સાચો જવાબ આવે એક્સેપ્ટ. બરાબર. તો હવે તમારા જવાબો નીચે લખેલા જ છે. પહેલામાં વિશેષણનું રૂપ પહેલી ખાલી જગ્યામાં છે, પછી પાછળ થતી ક્રિયા એટલે બેક, પછી સ્થળ દર્શાવવા માટે પેલેસ, કોઈના માટે થતી ક્રિયા માટે ફોર, બહુવચનનું નાઉન છે મેન, પછી ઊભા રહેવાની ક્રિયા માટે છે અપ, હેઝ હેવ હેડ પછી V3નું રૂપ એટલે સીન, અને કોઈના વગર થતી ક્રિયા એટલે એક્સેપ્ટ આપેલું છે. આ 8 જવાબ તમને આપેલા છે. ખ્યાલ આવી ગયો ફ્રેન્ડ્સ? આઈ થિંક તમને પ્રોપરલી સમજાઈ ગયા હશે 4 પેરેગ્રાફ. બાકીના નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ, બરાબર. થોડાક પેરેગ્રાફની પ્રેક્ટિસ આપણે કરીશું પ્રોપરલી, તો જ એ પરફેક્ટલી ખબર પડશે જવાબ તમને. કારણ નિયમો સમજતા જશો, જેટલા વધારે નિયમો સમજતા જશો એટલી સારી સમજૂતી મળશે, એટલા પરફેક્ટ માર્ક્સ 4 માર્ક્સ તમે કવર કરી શકશો. ઓકે ફ્રેન્ડ્સ, વિડીયો જોવાનું ચૂકશો નહીં, બરાબર. ધ્યાનથી જોઈ લેજો જેથી ભૂલ નહીં પડે. ઓકે, ટિલ દેન બાય. બાકીનો નેક્સ્ટ લેક્ચરમાં